બેસી અને સ્વામિનારાયણ મંદિર નારણપર પટાંગણમાં ભગવાન દેવની નરનારાયણ દેવની સ્વામિનારાયણ ભગવાન કી આજના મહોત્સવ કી આપણા સૌના ઈષ્ટદેવ પરમ કચ્છ દેશ ઉપર અતિ કરુણા કરી કચ્છ દેશને તારવા માટે બળિયા દેવ બદ્રીપતિ ભગવાન નરનારાયણ દેવ આપણને આપ્યા। એ ભગવાન શ્રી નરનારાયણ દેવનો આજે પ્રાગટ્ય દિવસ એટલે શ્રી નરનારાયણ દેવ જયંતિ। ઉત્તર ફાલ્ગુ નક્ષત્ર હોય ત્યારે શ્રીજી મહારાજે આ ઉત્સવ હરિભક્તોને ઉજવવાની આજ્ઞા કરેલી છે। બાકી બધા ભક્તો ઠાકોરજીના જે જન્મોત્સવ આવતા હોય તિથિ પ્રમાણે છે, પણ અહીંયા મહારાજે તિથિને સ્વીકારી છે। પણ જ્યારે ઉત્તર ફાલ્ગુ નક્ષત્રનો યોગ હોય ને ત્યારે મહારાજ કહે કે આ અવશ્ય ઉત્સવ ઉજવો। તો આજે બરાબર સવારના 7:30 વાગ્યાથી આ ઉત્તર ફાલ્ગુ નક્ષત્ર એનો યોગ શરૂ થયો છે અને આજે આપણે સૌ કચ્છની અંદર રહેતા હોઈએ કે વિદેશની અંદર ભક્તો રહેતા હોય, આ નરનારાયણ દેવ જયંતિનો બહુ જ મોટે પાયે આજે ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। તો ભક્તજનો પ્રતિવર્ષ નારણપર નિજલોવાસ બહુ જ ભવ્યતાની સાથે ભગવાન શ્રી નરનારાયણ દેવની આ શોભાયાત્રા આપણે કાઢતા હોઈએ છીએ અને આજે એ અવસર આપણા જીવનમાં પ્રાપ્ત થયો અને એ અવસરના આપણે બધા આજે સાક્ષી થયા છીએ। હવે ભાગ્યશાળી છીએ કે આપણા જીવનમાં આપણા કલ્યાણ માટે બધા પધરાવી આપેલા ભગવાન નરનારાયણ દેવનો આ પ્રાગટ્ય મહોત્સવ નરનારાયણ દેવ જયંતિ એ ઉજવવાનો આપણે અવસર મળ્યો છે। ભગવાન બહુ દયાળુ છે। ભગવાન મંદિરના પટાંગણમાંથી શોભાયાત્રાની ભગવાન શરૂઆત કરી ગામની નાની મોટી તમામ શેરીઓમાંથી ભગવાન પસાર થઈ પોતાની અમૃત દ્રષ્ટિ દ્વારા અનેક લાખો જીવાત્માઓને અભયદાન આપતા 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 સંધ્યાનો સમય થયો। ભગવાન છે ને પાછા મંદિરના પટાંગણમાં બિરાજમાન થયા છે। બરાબર ભક્તજનો 7 વર્ષ પહેલા 2019 ત્યારે પૂજ્ય અમારું મંડળ એટલે લક્ષ્મી પ્રસાદ સ્વામી એમનું મંડળ આ દેશમાં વિચરણ કરતું હતું અને ત્યારે પણ આ દિવસ આવ્યો ત્યારે આવી જ રીતે નરનારાયણ દેવ જયંતિનો મહોત્સવ આપણે ઉજવ્યો હતો। ત્યારે ફરક એટલો ગુરુજીભાઈ તેથી વ્યાસપીઠ હતી ને કથા વાંચી હતી અડધો કલાક અને વડીલ સંતો હતા અને હિંડોળા આના કરતા થોડો મોટો હતો અને આપણે ઉત્સવ કર્યો હતો। પણ આજે એ જ સ્વરૂપ એ જ દ્રશ્ય આજે મંદિરના પટાંગણમાં જ્યારે ખડું કર્યું છે ત્યારે બધાએ પોતાનું સ્થાન જ્યારે સભાની અંદર સ્વીકૃત કરેલું છે ત્યારે આજનો પ્રોગ્રામ આપણે કરીએ। ભગવાન પધાર્યા, ભગવાનનું 4 જગ્યાએ પૂજન થયું। ભક્તો હોય, બહેનો હોય, સાંખ્યોગી માતા હોય અને સંતો દ્વારા 4 પુરુષાર્થને આપનારું ભગવાન નરનારાયણ દેવનું આ પૂજન હતું। તો અત્યારે એ ભગવાનને ઓળખાવનાર સંત જ્યારે આપણી સભામાં ઉપસ્થિત છે તો સૌપ્રથમ આજના આ કાર્યક્રમની અંદર સંતોનું સ્વાગત પૂજન કરીશું। સંતોના આશીર્વાદ નરનારાયણ દેવના મહિમાના સંતો આશીર્વાદ થશે અને પછી આજના આ પ્રોગ્રામની અંદર જે કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી મંડળના જે નાના મોટા સભ્યોએ જે કાંઈ તન મનથી સેવા કરી છે એને નવાજીશું અને પછી સંતો દ્વારા ઠાકોરજીને ઝુલાવી ઠાકોરજીનું પૂજન આરતી કરી પ્રસાદ લઈને આપણે છૂટા પડીશું। બસ ટૂંકો ટચુકડો આજનો આ કાર્યક્રમ છે। તો વાલા ભક્તજનો પ્રથમ સંતોનું આપણે સ્વાગત હાથ ધરીએ। આપણા વડીલ સંત બેઠા છે સદગુરુ સ્વામી નારાયણ વલ્લભ સ્વામી। તો સ્વામીને પુષ્પહાર પહેરાવવા માટે મૂળજીભાઈ કાનજી વેકરિયા મંદિરના પ્રમુખ શ્રી પધારશે। ત્યાર પછી નામ લીધું એ પ્રમાણે ઘનશ્યામ કેશવ સ્વામીની ઉપસ્થિતિ છે। તો શિવજીભાઈ ઝીણા કેરાઈ
હાથ તાલિકાના નાદે સંતોના સ્વાગતનું ચાલુ છે. તો નારણપુર ઉપલવાસથી પધારેલા છે અમારા ગુરુભાઈ એવા પુરાણી સ્વામી દિવ્ય મુનિ સ્વામીનું સન્માન સુરેશભાઈ નારણ કેરાઈ આવીને કરશે. કચ્છ શ્રી નરનાદેવ યુગ મંડળ ભક્તજનો આપણા કચ્છ દેશની અંદર ચાલુ છે, ત્યારે મહંત સ્વામીએ જેમને જવાબદારી સોંપી છે, તો વર્તમાન આ યુવક મંડળ એમની જવાબદારી લઈ અને ઠેક ઠેકાણે પ્રોગ્રામમાં જેની હાજરીઓ એવા શાસ્ત્રી સ્વામી કપિલ મુનિ સ્વામી ભુજથી આવ્યા છે, તો એનું સન્માન વાલજીભાઈ વીરજી ગાજપરિયા કરશે. સાથે પુરાણી સ્વામી નિર્ભય સ્વરૂપ સ્વામી પધારેલા છે, એમનું સન્માન રામજીભાઈ દેવજી વેકરિયા કરશે. પધારો. ઉપલાવાસ મંદિરથી સત્યજીવન સ્વામી પધાર્યા છે, તો સત્યજીવન સ્વામીનું સન્માન કરવા માટે કુરજીભાઈ દેવરાજ વેકરિયા પધારશે. હવે અત્યારે ભક્તજનો 2 દિવસ ત્યાં કુરજીભાઈ અર્જણ કેરાઈ પધાર્યા છે સિસલની મોટા મહારાજની સાથે યાત્રા કરીને. તો ગુરુજીભાઈ આ કૃષ્ણ પ્રકાશ સ્વામી એમનું સન્માન ગુરુજીભાઈ અર્જણ કેરાઈ કરશે. અને કરશનભાઈ વસ્તા કેરાઈ આ સભામાં ઉપસ્થિત હોય તો હવે જે બાકી રહ્યા હોય એનું સન્માન કરી જાય. બરાબર, બધા સંતો આવી ગયા ને, ત્યાં કોઈ છે નહીં ને? હા, કરશનભાઈ વસ્તા કેરાઈ. સરસ સરસ. આપણે બધાએ નરના દેવની છત્ર છાયાની નીચે બેસી અને 8 દિવસ સુધી આપણે ભજન કરતા આવ્યા છીએ. આપણા વડીલ સંતો હોય કે આપણા વડીલ હરિભક્તો હોય, આપણે બધાને એક જ વાત ગળગુથીમાં આપેલી છે કે જીવનમાં નરના દેવનો ધામમાં ડંકા વાગાડીને ગયા છે, પ્રતાપા દેવનો છે, એમનું ભજન કર્યું છે, એમની છત્રછાયામાં રહ્યા છે, ત્યારે એ પરંપરા 8 દિવસ સુધી જળવાઈ રહે આપણા જીવનમાં. અને ભવિષ્યમાં આપણા ઘરે આવનારા સંતાનો છે, વર્તમાન નાના બાળકો છે, એમને આ દેવ કોણ છે, શું નરના દેવનો ચમત્કાર છે, એમની મહિમાની ભક્તો ગાથા છે ને આ સંતો બતાવશે. અને આપણને આ પરંપરાના દર્શન છે ને કરાવવાના છે. બહુ જ મર્યાદ દેવ છે ભક્તો. સંતોના આશીર્વાદ લેશું આપણે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃત પ્રથમનું 48મું સ્વામિનારાયણ ભગવાને બહુ અદ્ભુત વાત કરેલી છે. આ સ્વામિનારાયણ સંપ્રદાય બહુ વિશાળ સંપ્રદાય છે, અને આ સંપ્રદાયમાં મુખ્યત્વે નરના દેવનું પ્રધાનપણું સ્વામિનારાયણ ભગવાને રાખેલું છે. જ્યારે મહારાજ ગઢપુરમાં હતા ત્યારે મહારાજે નારાયણજીભાઈ સુતારને બોલાવ્યા અને મહારાજ કે તમે એક નરના દેવની મૂર્તિ છે ને ચિત્રામણની કરી આપો, જળવાઈ રહે. મહારાજે આજ્ઞા કરી. મહારાજ કે તમે બધા અમારા છો. તો આ દિવસ પછી મહારાજ કે અમે આજ્ઞા કરીએ છીએ કે તમારી પૂજામાં નરના દેવની મૂર્તિ અવશ્ય. પંડે નરનાળ દેવ છે મહારાજ કીધું. બહુ અદ્ભુત વાત કરી છે, વિસ્તાર છે વચનામૃતમાં પણ સાર વાત કરું છું. મહારાજ કે પંચ વર્તમાનમાં રહી અને તમે નરનાળ દેવ ભગવાનની પૂજા કરશો તો તમારો તમામ ભાવ છે, તમારી પૂજા ભગવાન સ્વીકાર કરશે કરશે કરશે. મહારાજે કન્ડિશન મૂકેલી છે વર્તમાનની, અને એ આપણા સંપ્રદાયનો મેન પાયો છે. પંચ વર્તમાનમાં રહીને ગયો કે બાપ આપણો હશે. મહારાજે બહુ અદ્ભુત મહિમાની વાત કરેલી છે. મહારાજ કે ક્યારે પણ તમે આ નરના દેવને વિશે મરણપણાનો ભાવ કલ્પજો નહીં, ઋષિપણાનો ભાવ ન લાવતા. મહારાજ કે પોતે જ અષ્ટકની અંદર આપણા સંતો ગાયું છે કે ઋષિ રૂપ ધર્મ, ઋષિ રૂપ ધરી અને ભગવાન છે બદ્રિકાશ્રમની અંદર આપણે દર્શન કર્યા છે, તપ કરી રહ્યા છે ભગવાન. એ પોતાના ભક્તને માટે, અભક્તને માટે નહીં. વચનામૃતમાં પ્રશ્ન પૂછાનો છે સ્વભાવે સતતમ ચનાર. મહારાજ કે એ 184 માંથી ક્યારે બહાર નીકળતો નથી. મરણ કર્યા પછી નરકગામી થાય છે અને મહા
કષ્ટને એ ભોગવે છે, ક્યારે પણ એનો ઉદ્ધાર થતો નથી. આ ભાવ જો દેવને વિશે કલ્પ્યો હોય તો આવા ભગવાન આપણને મળ્યા છે. આપણે ક્યાં સુખી છીએ? એ આ દેવ થકી સુખી છીએ. બાકી મહેનત ભલે આપણી હોય પણ જો ઉપરવાળાની મેર ન હોય ને તો એકેવાના એ સિદ્ધ થતા નથી. એટલે આજની આ સંધ્યા જ્યારે ઢળતી હોય ત્યારે ભક્તજનો ખાલી એટલી જ વાત કરીશ, યુવાનો હોય, હરિભક્તો હોય, વડીલોને ખબર હોય પણ પૂજા કરતા હોય ને આપણી પૂજામાં નરના દેવની મૂર્તિ હોવી જોઈએ ને જોઈએ. આ મહારાજે આજ્ઞા કરેલી છે. મહારાજ એ ઉત્તર વિભાગ કે દક્ષિણ વિભાગ એ તો મહારાજે પછી દેશના વિભાગ કર્યા છે. પણ કથા છે એ પછી લક્ષ્મીનારાયણ દેશ હોય કે અમદાવાદ દેશ, મહારાજ કે તમામ ભક્તોને પૂજામાં હાજરી આ દેવની મૂર્તિ રાખવી અને પૂજા કરવી. મહારાજે આ બહુ અદ્ભુત વાત કરેલી છે અને આજે આપણે પૂજા કરીએ છીએ. આજે એ ભગવાનનો પ્રભુ ગણી છે. તમને બધાને ખ્યાલ છે સંતો કરશે તો બસ આપણે ભગવાનના છીએ અને એ નિષ્ઠા ઉત્તરોત્તર આપણા જીવનમાં છે, આપણા પરિવારમાં આવે. એ દેવની ઓળખાણ આપણે કરાવી. એ આપણે ઘણા બધા સંતો આવ્યા છે તો આરા પરથી સંતોના આપણે આશીર્વાદ લઈએ તો બહુ જ મોટું. જુઓ શ્રી નરના દેવ યોગ મંડળ દેશ વિદેશમાં ચાલતું હોય, હરિસ્વરૂપ સ્વામીની આ પહેલ અને આ મંડળના માધ્યમથી આજે લાખો યુવાનો, લાખો યુવતીઓ આજે ભગવાનનું ભજન કરતા થયા છે. જીવન હાથ ધરી અને રાત દિવસ મહેનત કરે છે ત્યારે ચોક્કસ વાળા સંતોના મુખ્ય આપણે આશીર્વાદ થોડા આશીર્વાદ બરાબર ને તો આપણે બધા સંતોના સાંભળવા મને આશીર્વાદ. સૌ પ્રથમ કપિલ મુનિ સ્વામી આવશે. સ્વામી પોતાના પ્રાગટ્યનો દિવસ નરના દેવનો ત્યારે આવ્યા છે ખાસ ભુજથી. સ્વામી પધારશે અને માટે દુનિયાનો સૌથી શ્રેષ્ઠતમ દિવસ હોય. પોતાના જન્મ દિવસ નિમિત્તે જેટલો આનંદ હોય ને એનાથી બમણો આનંદ તો આજે આપણા આરાધ્ય, આપણા ઉપાસ્ય ભગવાન ભાલમાં તિલક ચાંદલો કરીએ છીએ. મોઢા એકદમ સ્વચ્છ છે. અરે જોઈએ ને તો દર્શન કરવાની ઈચ્છા પડેલા હોપડા જેમ જોવે તો કેમ જઈએ પણ ઈ મોઢા ચોખા થયા. એ આપણા બધાને આનંદ છે. એ બસ આનંદમાં આપણે બધા ગરકાવ થવું છે. જે દેવ મળ્યા છે એની ખુમારી રાખવાની છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત પાયામાં કોઈ અવતારી એટલે એ અવતાર નરનારાયણ ભગવાનનો અવતાર અવતારી કરીને પથારી ખાંડે છે. આજકાલ એ બહુ હડકવા હાલી નીકળ્યો છે. વાત ચોખ્ખી કહું છું, માફી માંગવાની વાત નથી. અવતાર અને અવતારીના ભેદમાં આ ભગવાન એમ કે ઓ નરનારાયણને ભજે ને તો બદ્રિકાશ્રમમાં જાય, એને અક્ષરધામ નમ. અરે તારો ડોહો સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું ક્યાંથી તો જો, પણ એ જોવું નથી. અને મને તમને ભડકાવા આવે છો, આપણા જ આ ગામના મંદિરોમાં ભડકાવા માટે આવે છે. કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે બધા ભડકતા હશો. એક હમણાં વડતાલના આચાર્ય મહારાજે બહુ સારી વાત કરી હતી. હું નામ નથી લેતો કેમ કે એ તો આચાર્ય છે એટલે વાત કરી શકે. એને બહુ સ્પષ્ટ વાત કરી હતી. હું સિગ્નેચર કરવા જાય પછી તિલક ચાંદલા બદલાવે એવી બધી વાત કરતા હતા. હું સિગ્નેચર વાળાને તો જરાક બહુ વધારે જ વાંધો છે આ ભગવાનથી. તમે ઓળખી ગયા છો, ઝપટ બધા ઓળખી જાજો ન ઓળખતા હો તો. આવાથી સાવધાન રહેવું. આપણા આરાધ્ય, આપણા ઉપાસ્ય ભગવાન, અરે ભગવાન સ્વામિનારાયણ મને તમને કહીને ગયા છે કે તમારા તન મનની ઉપાધિ એ વ્યાધિ તમારે દૂર કરવી હોય તો આ ભગવાનની પાસે આવી જાજો. અને ઉંમરે ઊભા ભગવાન સ્વામિનારાયણ એમ કહે કે આજ ભગવાનની અંદર હું પ્રગટપણે વિરાજમાન રહીશ અને તમારા બધાના મનોરથ પૂર્ણ કરીશ. અને આજ દિવસ સુધી હજારો હરિભક્તો ધજા ચડાવવા માટે આવે છે. એ શું એમણે એમ આવતા હશે? માણસ સ્વાર્થીઓ છે. સ્વાર્થ વગર ક્યાં પગ દેતો નથી. ભગવાનને ધજા ચડાવવાનો સંકલ્પ કરે ને તો એ પેલું એમ કહે કે જો મારો આ સંકલ્પ પૂરો થાય તો હું ભગવાનને ધજા ચડાવીશ. આવો હોશિયાર માણસ છે. અને એ સંકલ્પો, હજારો હરિભક્તોના સંકલ્પો આ ભગવાન પૂરા કરે છે ને એટલે દેશ અને દુનિયાના છેડેથી લાખો હરિભક્તો દર વર્ષે ધજા ચડાવે છે. અરે નારિયેળની જોડ લઈને આવે. ભગવાનને એમ કે 100 રૂપિયાની નારિયેળની જોડ દઉં, મારું કામ કરી દેજે. અને નારિયેળની જોડમાં આ ભગવાન આપણું કામ કરી દે. અરે આ ભગવાન દયાળુ છે. તમે નારિયેળ ન દઈ શકો તો કાંઈ નહીં, ધજા ન ચડાવી શકો તો કાંઈ નહીં. ખાલી એટલો સંકલ્પ કરીને જાઓ ને કે મારો સંકલ્પ આ નરનારાયણ ભગવાન પૂરો કરે. હું માત્ર એકાદશીના દર્શન કરી આવીશ. એ દર્શન કરવાના નિયમ લ્યો ને તો આપણા બધા મનોરથ આ ભગવાન
ભગવાન દુનિયામાં બીજા ગોત્યા નથી જડવાના. અને એ ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે ગૌરવની સાથે, આનંદની સાથે આવા ઉત્સવના દિવસોને આપણે સૌ ઉજવીએ. અને પૂજ્ય કૃષ્ણવલ્લભ સ્વામીએ ટકોર કરી વાતને ફરીવાર દોહરાવીશ કે જ્યારે આગળ આવ્યા ત્યારે ઉત્સવ થોડો ભવ્ય હતો. આ મંદિરના પ્રમુખ બેઠા છે, ખજાનચી બેઠા છે, ઉપપ્રમુખ બેઠા છે, વડીલો બેઠા છે. બધાને કહું, આ છોરાઓને કહો તમે વટતી કે ભાઈ આ નાનકડું કેમ કર્યું, મોટું કરો. આ મંદિરના ચોકમાં નિમાય, હાલો સમાજવાડીમાં, આમ કયો ભલા માણસ. આ તમારી જવાબદારીમાં આવે છે. અને આયોજન આવતા વર્ષે દિવ્ય થાય, ભવ્ય થાય, મોટું થાય. આ જવાબદારી મંદિરના વડીલોની છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સુગ્નેશુ કિમ બહુ ના હો, તેજીને ખાલી ટકોર કાફી છે. ધનજીભાઈ, આવતી સાલ જોશું કંઈક ગ્રુપ અલગ હશે. સ્વામીએ ટકોર કરી. એક વાત ભક્તજનો બાકી છે, પાણી જોતું હોય ને, પાણી પૃથ્વીમાંથી, તો તમે જેમ ઊંડા હાલા જાઓ ને એક જગ્યાએ, તો તમને 2-3 દિવસમાં પાણી મળી જાય. પણ 10 ફૂટનો ખાડો ખોદ્યો હોય ને એમ થાય, થાકી રહી કે આ પાણી ન આવ્યું. 10 ફૂટનો બીજો ખાડો, બાજુમાં ત્રીજો, 10 ખાડા ખોદી પાણી આવે. પણ એક જગ્યાએ સ્થિર રહીને ઊંડા હાલા જઈને, ભલો ને 300 ફૂટ હોય કે 500-800 ફૂટ જઈએ, પણ પાણી આવે ને કામના પૂરી થાય. ભક્તજનો, નરનાળ દેવ એવા બળિયા છે કે એના શરણે જે બેસી રહે ને, એક નિષ્ઠામાં રહીને ભજન કરે, તો કદાચ આપણા પ્રારબ્ધ નબળા હોય તો આ ભગવાન એટલા દયાળુ છે કે નિષ્ઠા રાખી એનું ભજન કરીએ ને, બધા જ વાના છે ને ભક્તજનો ભગવાન પૂરા કરે છે. ભગવાનની આપણે માનતા રાખીએ. આપણે તો બહુ લાલચુ છીએ, ખબર છે ને. હા, નફો પેલો, હા આપણે એ જોઈએ છીએ, પછી હું આમ કરું, માનતા મનાઈ જાય કે આમ સેટિંગ થઈ જાય, વિદેશનો પાસપોર્ટનો વિઝા લાગી જાય તો હું તમને આટલી ધજા કરીશ, આમ કરીશ. પણ ભગવાન ભક્તજનો જો કેવા દયાળુ છે, આપણી બધી પ્રાર્થના સ્વીકારે છે. તમારું કામ પેલું થઈ જાય પછી ભલે તમે મારી ધજા ચડાવો. અને આજે એકાદશીના દિવસે 250-200 એ ધજાઓ થાય છે, કારણ કે દેવ છે પ્રત્યક્ષ બેઠા છે, મૂર્તિ મંત છે, આપણે ખાલી દેખાય છે. એ તો યાદ કરીએ મૂર્તિ પ્રતિષ્ઠા એ નરના દેવની જ્યારે ભોજમાં થઈ ત્યારે દેવાનંદ સ્વામી જ્યારે ભગવાને આરતી કરીને ત્યારે મહારાજે ઉમરામાં ઊભા રહી અને જે નરના દેવનો મહિમા કીધો છે, પ્રેમ સુ મૂર્તિ પધરાવી. આ કીર્તન તમે હાજે હો ને, એક પેલા વાંચી ગાઈને હુજો. એમાં ભગવાને જે ભુજમાં દેવનો મહિમા કીધો છે, આરતી ઉતારે પછી દેવાનંદ સ્વામી ઊભા છે બાજુમાં અને એમને આખું પદ લખ્યું છે. એમાં ભગવાન ભુજના કચ્છના ભક્તોને એમાં વાત કરી છે. મહારાજે કીધું છે કે જ્યારે પણ તમારા જીવનમાં દુઃખ આવે ને ત્યારે દેવને શરણે આવજો. અમે કોઈ આભૂષણ આપશે નરના દેવને, કોઈ વસ્ત્ર થાળ ભેટ કરશે, એને માનતા એમના પ્રદક્ષિણા કરશે, દેવનું એનું ભજન કરશે ને, તો મહારાજ કહે કે જન્મ મરણ મિટ જાવે અને સુખ્યો અપાર થશે. અને છેલ્લે બહુ સરસ વાત કરી. ભગવાને કીધું કે હમારો રૂપ હી જાનો, હમારો રૂપ હી જાનો. દેવાનંદ કહે બોલત વાણી મમ મૂર્તિ જાનો. દેવાનંદ સ્વામી કે મહારાજ છેલ્લું બહુ સરસ બોલ્યા કે આ મૂર્તિ અમે પોતે જ છીએ, આ બેમાં કોઈ ફરક જ નથી. મહારાજ કે આવી ભાવનાથી જો આ દેવના દર્શન એમનું ભજન કરશો ને તો ભક્તજનો, આજે તો લાખો પરચાઓ છે કે ભગવાન જે કાંઈ શેર માટીની ખોટ હોય તો પણ ભગવાન પૂર્ણ કરે છે. પણ માનતામાં આસ્થા અને વિશ્વાસ જરૂરી છે, નહીં તો ક્યારે પણ આપણી મનોકામના પૂર્ણ થતી નથી. ભક્તજનો, ઉપલાવાસથી પૂજ્ય દિવ્યમુનિ સ્વામી વધાર્યા છે, તો સ્વામીને પણ કહીશ, આવો સ્વામી સભા. સંતો સર્વે હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ. ભક્તો, આજે ભગવાનનો જન્મદિવસ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર. ભગવાન ક્યાં પ્રગટ થયા તમને બધાને ખબર હશે. અમદાવાદ જ્યાં નારાયણ ઘાટ છે ત્યાં ધર્મદેવ અને મૂર્તિ દેવીએ દેવતાઓના 10,000 દિવ્ય વર્ષો સુધી તપસ્યા કરી. કેટલા? 10,000 વર્ષો સુધી દેવતાઓના, આપણા નહીં. તો એમાં કેટલા યુગો ગયા હશે. આવડી તપસ્યા કર્યા પછી ભગવાન છે દેવ રૂપે પ્રગટ થયા છે.
છે એક, પણ 2 રૂપે પ્રગટ થયા છે. શા માટે થયા? તો અસુરને મારવા માટે. ભક્તો, આપણે ખાલી ભારત દેશની ચિંતા છે ને, ભગવાનને તો 14 લોકનું બ્રહ્માંડ છે ને એની ચિંતા ભગવાન કરે છે. એટલે ભગવાનને પ્રગટ થવું પડે. એ અસુરને મારવા માટે ભગવાન 2 રૂપે થયા. અને નિષ્કળાન સ્વામી લખ્યું છે, તો ઈ કલે દીસો ચોધોય, તેનો ભેદ જાણે જન્ના કોય. તે જ ભગવાનમાંથી સર્વે અવતારો પ્રગટ થાય છે. વચનામૃતમાં મહારાજે કીધું, ભગવાન નારાયણ છે તે દેવકી વસુદેવને ત્યાં પ્રગટ થયા, અને ભગવાન નર છે એ અર્જુન રૂપે પ્રગટ થયેલા છે. એટલે આ ભારત વર્ષની જે ચિંતા છે એ ભગવાન નરનારાયણ દેવ પોતે કરે છે. આપણે શું ચિંતા કરીએ? આપણે ચિંતા ખાલી આપણા ઘરની હોય, પણ ભગવાનની બધી ચિંતા હોય. કારણ કે આખું બ્રહ્માંડ બનાવ્યું હોય ને એની ચિંતા ભગવાન કરે છે. જ્યારે જ્યારે અસુરનો ભાર વધે છે ત્યારે તે જ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. અને એ ભગવાન કેવા છે? વચનામૃત પ્રમાણે ઉદ્ધરેતા બ્રહ્મચારી છે. કપિલ ભગવાન કહે કે સ્ત્રી રૂપ મારી માયા એને જીતવા માટે એક ભગવાન નરનારાયણ ઋષિ એ જ સમર્થ છે, બાકી કોઈ નથી, એવું વચનામૃતમાં આવે છે. ખૂબ મહિમા વચનામૃતનો છે. ભગવાન સ્વામિનારાયણ વિચાર્યું કે ભરતખંડના રાજા તો બદ્રીપતિ નરનારાયણ દેવ છે, પણ એ ભગવાનને તો કોઈ જાણતું નથી. આવું વિચારીને સૌ પ્રથમ પહેલું જ મંદિર ભગવાન સ્વામિનારાયણે અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રથમ સ્થાપના કરી છે. આમ વિચારીને કર્યો. આ ભરતખંડના રાજા ભગવાન નરનારાયણ દેવ છે, અને એના મુખ્ય ભક્ત છે નારદજી છે. એમ વિચારી અને ભગવાને ત્યાં સ્થાપના કરી. તે જ ભગવાનની સ્થાપના પછી ભુજમાં કરી. તો આપણે આવા દેવ મળ્યા છે, અને એ દેવની ઉપાસના, એનું ભજન, એની ભક્તિ કરી અને આપણો આ છેલ્લો જન્મ કરી લઈએ અને ભગવાનને પામી જઈએ. એટલી જ વાત કરી મારી વાણીને વિરામ. સજાન શ્રી મહારાજની. પૂજ્ય દિવ્ય મુનિ સ્વામીએ ભગવાન નરનારાયણ દેવનો મહિમા અને આજના દિવસે કયા સ્થાનમાં પ્રગટ થયા એનાથી આપણે બધાને વ્યાખ્યાત કર્યા. આપણે જો ભગવાનના ભક્તો છીએ, નરનારાયણ દેવના આશ્રિત છીએ, એટલે એક એકને નરનારાયણ દેવના જન્મની કથા છે ને એ આપણે કંઠસ્થ હોવી જોઈએ. આ બધી માહિતી છે ને આપણે હોવી જોઈએ, તો આપણે કહી શકીએ બીજાને. પણ આપણે આખી દુનિયાનું નોલેજ રાખીએ છીએ, પણ જે રાખવા જેવું છે ને એ બહુ ઓછું રહે છે. એટલે એક વાતને પણ આપણે ગંભીરતાથી લઈ અને આ ભગવાનના જન્મની કથા શા હેતુથી ભગવાન પધાર્યા છે એ આપણા જો જીવનમાં હશે ને તો ભક્તો આપણે ક્યાંય બંધાશું નહીં, કોઈની વાતમાં પણ લેવાશું નહીં. બસ આવા ભગવાન દેવ મળ્યા છે આપણને. ભગવાને તો પ્રાતઃકાલે પૂજા કરવાની આજ્ઞા કરીએ તો આપણે અવશ્ય કરીએ. ભક્તો, હું એક છેલ્લી જ વાત કહીશ કે નરનારાયણ દેવનો સંપ્રદાયમાં મુખ્યપણું મહારાજ લાવ્યા છે. આપણી ઓફિસ હોય, આપણું ઘર હોય, કાંઈ પણ આપણો ધંધાકીય નાનો મોટો બિઝનેસ હોય ને ત્યાં અવશ્ય આપણા નરનારાયણ દેવ એ મૂર્તિ તો હોવી જ જોઈએ. તો આપણે ભક્તજોને આશ્રિત સાચા કહેવાઈએ. આપણે એના થકી સુખ્યા છીએ. તો એક આ વાતને આપણે લઈને જઈએ. કદાચ કંઈક અધુરાશ હોય તો આપણે આજના દિવસે પ્રતિજ્ઞાબદ્ધ થઈ અને એ ખોટને પૂર્ણ કરીએ. તો વાલા ભક્તજનો, બસ સંધ્યા હવે ઢળે છે, આપણે દેવની આરતી કરવાની છે. એ પહેલાં થોડાક નામ છે 25-30 જે આજે બહુ અદ્ભુત શોભાયાત્રા થઈ. એમાં જેને તનથી સેવા, મનથી ધનથી સેવા કરી છે એ ભક્તોને અવશ્ય આપણે નવાજીશું. પુરુષ ભક્તોના નામ આવે એટલે સંતો પાસે આવે, સ્ત્રી ભક્તોના નામ સાંખ્યોગી બહેનો પાસે જઈ અને પ્રસાદીની પુષ્પમાળા સ્વીકાર કરશે. તો અત્યારે સ્વામિનારાયણ મંદિર, નારણપર નીચલો વાસ, શ્રી કચ્છ નરનારાયણ દેવ યુવક મંડળ અને યુવતી મંડળના તમામ સદસ્યો સભ્યો સાથે મળી
અને આજનો આ કાર્યક્રમ સફળ થાય એના માટે એ પ્રયત્નશીલ રહ્યા છે. તો એવા ભક્તોને અહીંયા હું યાદ કરીશ. નામ એક વખત બોલીશ, ત્વરિત ગતિથી ફટાફટ સંતો અને બહેનો પાસે તે પ્રકારના ભક્તો બોલતા જાય. તો અત્યારે જેને જેને સેવા કરી છે, તો આ સેવાની અંદર પરમ ભક્ત કરશનભાઈ વસ્તા કેરાઈ, પૂજ્ય વડીલ સંતો અહીંયા ઉપસ્થિત છે, ત્યાં હાથ પહોંચી ગયા હશે તો વધારતા આવે. વિનોદભાઈ કાનજી કેસરા કેરાઈ, અજયભાઈ વીરજી કાનજી ગાજપરિયા, જે કંઈ ફૂલની જરૂર પડેલી છે તમામ આ ગુલાબની પાંખડી આ ભગત તરફથી છે. વિનોદભાઈ નાનજી વેકરિયા, જાદવા નાથા હાલાઈ, મિતેશ કલ્યાણ કેરાઈ, જાદવા શામજી કેરાઈ, ધર્માનંદન જાદવા કેરાઈ, વાલજી વીરજી ગાજપરિયા, વેલજી રામજી કેરાઈ, હરજી લક્ષ્મણ કેરાઈ, વિજય રવજી વસ્તા કેરાઈ, સુરેશ નારાયણ કેરાઈ, સુમિત શિવજી કેરાઈ, અરવિંદ શામજી સેગાણી, રમેશ કાનજી હિરાણી, પિયુષ કરશન વેકરિયા, મિતેશ કિશોન વેકરિયા, પ્રિતેશ વાઘજીયાણી, ગોવિંદભાઈ કૃષ્ણ મંડપવાળા, બસ પધારો. તૃષિક રમેશ કેરાઈ, ભરત નારાયણ વેકરિયા, શૈલેષ નારાયણ વેકરિયા, કૌશિક વિશ્રામ વેકરિયા, બાલ મંડળના સંચાલક છે કૌશિકભાઈ, પધારો. આ પુરુષ ભક્તોના નામ. અત્યારે યુવતી મંડળનું નામ અહીંયા કને જાહેર કરું છું. પુષ્પાબેન ગોપાલ કેરાઈ, સાંખ્યોગી બહેનોની ઉપસ્થિતિ છે, તો ત્યાં કને પોતાની પુષ્પમાળા સ્વીકાર કરે. હીરબાઈ ભીમજી વેકરિયા, વનિતા રમેશ શામજી કેરાઈ, રતનબેન ખીમજી હીરજી વેકરિયા, મંજુલા
જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ સજાનંદ દયાળુ હરવંદ બહુ નામી ચરણ સારો જત મારા મનોહર જોડી પ્રભુ વંદો શ્રી સદર્યાથી જાતરી નારાયણ નર પ્રાત દ્વિજ કુળ ધનો ધારી પ્રભુ દ્વિજ કુળ ધનો ધારી પામર મતિ દયો ધાર્યા પામર મતિ દયો ધાર્યા અગણિતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અનસઠતી રત ધરણી અનસઠતી કોટી દયા કશી પુરસે કાય કરમતી છોટી કાય કરમતી છોટી કુટુંબ સહિત તરસે ઉકેલી મારે કરુણા હે મોક્તાનંદ કરે મોક્તિ મોક્તાનંદ કરે મોક્તિ સુગમ કરી સેવી પ્રભુ જય સદગુરુ પાડ સુશીલ પાડ ઝપાટ બેસ કે यदुपर्यभवत्कृपातः समरो द्रष्टुमिहामि